નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના ચેપ્ટર 1 ભારતનો વારસોના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. વિભાગ એ યોગ્ય જોડકા જોડો. 1. વિભાગ અ 1 અંબાજી, 2 ગિરનાર, 3 ધોળકા, 4 આહવા. વિભાગ બ એ વૌઠાનો મેળો, બી ભાદરવી પૂનમનો મેળો, સી ડાંગ દરબારનો મેળો, ડી તરણેતરનો મેળો, ઈ ભવનાથનો મેળો. ઉત્તર 1 બી ભાદરવી પૂનમનો મેળો, 2 ઈ ભવનાથનો મેળો, 3 એ વૌઠાનો મેળો, 4 સી ડાંગ દરબારનો મેળો. 2. વિભાગ અ 1 નેગ્રીટો, 2 ઓસ્ટ્રોલોઇડ, 3 દ્રવિડ, 4 મોંગોલોઇડ. વિભાગ બ એ નિષાદ, બી કિરાત, સી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ, ડી ડિનારિક, ઈ ભારતના મૂળ વતની. ઉત્તર 1 સી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ, 2 એ નિષાદ, 3 ઈ ભારતના મૂળ વતની, 4 બી કિરાત. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને ગૌરવનો અનુભવ પ્રાપ્ત થાય છે. ખોટું. 2. આપણી રાષ્ટ્ર મુદ્રામાં 3 સિંહોની આકૃતિ છે. ખોટું. 3. 18 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર ગુજરાતનું એક તીર્થ સ્થાન છે. ખોટું. 4. નેગ્રીટો અથવા નીગ્રો જાતિના લોકો હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. ખરું. 5. નેગ્રીટો વર્ણે શ્યામ, 5 થી 6 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. ખોટું. 6. ઓસ્ટ્રોલોઇડ લોકો વર્ણે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા. ખરું. 7. દ્રવિડ પ્રજા મૂળ ભારતની હતી. ખરું. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. 1. વિશ્વમાં એશિયાઈ સિંહો ગુજરાતના કયા જંગલોમાં જોવા મળે છે? જવાબ: વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. 2. ભારતની શિલ્પ સ્થાપત્યની કલા કેટલા વર્ષ જેટલી પ્રાચીન છે? જવાબ: ભારતની શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. સિંધુ ખીણની સભ્યતાના અવશેષોથી આ સાબિત થાય છે. 3. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે? જવાબ: નેગ્રીટો અથવા નીગ્રો હબસીઓ ને ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ માનવામાં આવે છે. 4. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એ કઈ પ્રજાતિની શારીરિક વિશેષતા હતી? જવાબ: નિષાદ, ઓસ્ટ્રોલોઇડ પ્રજા. 5. દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? જવાબ: માતૃમૂલક કુટુંબ પ્રથા. 6. કઈ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી? જવાબ: મોંગોલોઇડ, કિરાત પ્રજા. 7. આર્યો બીજા કયા નામે ઓળખાતા હતા? જવાબ: નોર્ડિક. 8. આર્યોએ વાયવ્ય ભારતને કયું નામ આપ્યું હતું? જવાબ: સપ્ત સિંધુ. 9. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ: મોઢેરા, મહેસાણા. 10. વડનગરમાં કયો મહોત્સવ ઉજવાય છે? જવાબ: તાનારીરી મહોત્સવ. 11. ભાવનગર જિલ્લામાં કયું જૈન તીર્થ આવેલું છે? જવાબ: પાલીતાણા, શેત્રુંજય પર્વત. 12. અમદાવાદમાં કઈ જાણીતી મસ્જિદ આવેલી છે? જવાબ: સીદી સૈયદની જાળી અથવા જામા મસ્જિદ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. ભારતના પ્રાચીન ગ્રંથ ખાલી જગ્યામાં ભારત વિશે ભારત વર્ષ શબ્દનો ઉપયોગ થયો છે. જવાબ: વિષ્ણુ પુરાણ. પ્રશ્ન 2. ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. જવાબ: 7મું. 3. આપણે નદીને ખાલી જગ્યાનું બહુમાન આપ્યું છે. જવાબ: લોકમાતા. પ્રશ્ન 4. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર ખાલી જગ્યા અને વૃષભનું શિલ્પ છે. જવાબ: સિંહ. પ્રશ્ન 5. પુરાતત્વીય મહત્વ ધરાવતું લોથલ ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે. જવાબ: ધોળકા. 6. મોઢેરાનું ખાલી જગ્યા ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. સૂર્ય મંદિર. 7. ભારતમાં આવેલા આર્યો ઓસ્ટ્રોલોઇડ લોકોને ખાલી જગ્યા કહેતા. જવાબ: નિષાદ. 8. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેઓ ખાલી જગ્યા તરીકે ઓળખાતા. જવાબ: કિરાત. 9. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ખાલી જગ્યા પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. જવાબ: ઓસ્ટ્રોલોઇડ. 10. ખાલી જગ્યા અન્ય પ્રજા કરતાં વધુ વિકસિત હતા. જવાબ: આર્યો. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે.
તેની સાક્ષી છે પ્રજાનો? જવાબ ડી વૃક્ષ પ્રેમ. બી, નીચે આપેલ ચિત્ર કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે? જવાબ બી સિંધુ ખીણની. પ્રશ્ન 3, આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? જવાબ ડી કલમ 51(6) માં. 4, દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? જવાબ એ હિન્દી. પ્રશ્ન 5, નીચેના પૈકી કઈ જોડી સાચી છે? જવાબ સી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. ચેપ્ટર 1 વિભાગ બી. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1, ભારતની વિશેષતાઓ જણાવો અથવા સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. જવાબ, ભારત તેની જીવંત પરંપરાઓ, આધ્યાત્મિકતા અને પ્રાચીન વારસા માટે વિશ્વભરમાં વિશિષ્ટ ઓળખ ધરાવે છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. વૈવિધ્યમાં એકતા. ભારતમાં વિવિધ ધર્મો, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ, બૌદ્ધ, પારસી જ્ઞાતિઓ, ભાષાઓ અને અનેક સ્થાનિક જીવનશૈલીઓનું અદ્ભુત સમન્વય જોવા મળે છે. સમૃદ્ધ કલા અને સંસ્કૃતિ. ભારત તેના શાસ્ત્રીય નૃત્યો જેમ કે કથક, ભરતનાટ્યમ, સંગીત, સ્થાપત્ય અને હસ્તકલા માટે જાણીતું છે. દરેક રાજ્યમાં તેના આગવા રિવાજો, ઉત્સવો, દિવાળી, હોળી, ઈદ વગેરે અને ખાણીપીણીમાં વૈવિધ્ય છે. આધ્યાત્મિકતા અને ધર્મ. ભારતની સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા અને ધર્મ પ્રધાનતા એ ઉલ્લેખનીય વિશેષતા છે. અહીં ગંગા જેવી નદીઓને લોકમાતા તરીકે પૂજવામાં આવે છે. સહિષ્ણુતા. ભારતીય સમાજ અને ધર્મ વિદેશી પ્રજાઓને પણ પોતાનામાં આત્મસાત કરી છે, જે તેની ગ્રાહ્યશીલતા અને એકાત્મતા દર્શાવે છે. પ્રાકૃતિક વારસો. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, જંગલો અને વિવિધ વનસ્પતિ જીવસૃષ્ટિઓનો સમાવેશ થાય છે, જે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. 2, વારસો હેરિટેજ એટલે શું? જવાબ, વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. સામાન્ય રીતે જે કંઈ આપણને પેઢી દર પેઢી મળે છે તેને વારસો કહેવામાં આવે છે. ભારતીય સંદર્ભમાં વારસાના મુખ્ય 2 પ્રકાર છે. પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. દાખલા તરીકે નદીઓ, પર્વતો, જંગલો. સાંસ્કૃતિક વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. દાખલા તરીકે શિલ્પ, સ્થાપત્ય, મંદિરો. પ્રશ્ન 3, પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? જવાબ, સાંસ્કૃતિક સમન્વય. ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓ જેમ કે હુણ, શક, કુષાણ વગેરે અહીંની સમૃદ્ધ સંસ્કૃતિથી પ્રભાવિત થઈ હતી. સમય જતાં તેમણે ભારતીય રીત રિવાજો, રહેણીકરણી અને પરંપરાઓ અપનાવી લીધી હતી. ધર્મ પરિવર્તન. ઘણી વિદેશી પ્રજાઓએ ભારતીય ધર્મો, હિન્દુ, બૌદ્ધ કે જૈન ધર્મ સ્વીકારી લીધા હતા. તેઓ ભારતીય દેવી દેવતાઓની પૂજા કરવા લાગ્યા અને ધાર્મિક વિધિઓમાં જોડાયા. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો. વિદેશી પ્રજા અને ભારતીય પ્રજા વચ્ચે લગ્ન સંબંધો સ્થાપવાથી લોહીનું મિશ્રણ થયું. આ સામાજિક મેળાપને કારણે વિદેશીઓ ભારતીય સમાજનું અવિભાજ્ય અંગ બની ગયા. નામ પરિવર્તન. ઘણી વિદેશી વ્યક્તિઓએ ભારતીય નામો ધારણ કર્યા હતા, જે તેમના સંપૂર્ણ ભારતીયકરણનું પ્રતીક હતું. આમ લાંબા સમયના વસવાટ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને કારણે આ પ્રજાઓનું કોઈ અલગ અસ્તિત્વ ન રહ્યું અને તેઓ સંપૂર્ણપણે ભારતીય બની ગયા. પ્રશ્ન 4, કયા શિલ્પો અને સ્થાપત્યો જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે? જવાબ, ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાના નીચે મુજબના નમૂનાઓ જોઈને આપણને ગર્વ અને આદર અનુભવાય છે. મૌર્ય યુગના શિલ્પો. ઊંધા કમળની આકૃતિ ઉપર સ્થાપિત સિંહ અને વૃષભનું શિલ્પ. બુદ્ધ પ્રતિમાઓ. સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ. તીર્થકર પ્રતિમાઓ. વિવિધ કાલખંડ દરમિયાન કંડારાયેલી જૈન તીર્થકરોની પ્રતિમાઓ. ઇલોરાની ગુફાઓ. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં નિર્મિત ઇલોરાની ગુફાઓ અને તેના અજોડ શિલ્પ અને સ્થાપત્ય. આ ઐતિહાસિક અને કલાત્મક સ્થાપત્યો આપણી પ્રાચીન સંસ્કૃતિની ભવ્યતાના દર્શન કરાવે છે. પ્રશ્ન 5, ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં કોનો સમાવેશ થાય છે? જવાબ,
ભારતની ભૂમિ પર આવેલી વિવિધ પ્રાચીનતમ પ્રજાઓમાં નીચે મુજબની પ્રજાઓનો સમાવેશ થાય છે. નેગ્રીટો, હબસી. આ પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા માનવામાં આવે છે, જે આફ્રિકાથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવી હતી. ઓસ્ટ્રોલોઇડ, નિષાદ. તેઓ અગ્નિ એશિયામાંથી આવ્યા હતા. દ્રવિડ. તેઓ મોહેંજો-દડોની સંસ્કૃતિના સીધા વારસદાર અને પાષાણ યુગની સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજાઓ મધ્ય એશિયામાંથી આવી હતી. મોંગોલોઇડ, કિરાત. તેઓ ઉત્તર ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવ્યા હતા. આર્યો, નોર્ડિક. તેઓ આર્ય સંસ્કૃતિના સર્જકો હતા. આ ઉપરાંત પ્રાચીન સમયમાં અન્ય જાતિઓ જેવી કે ક્ષત્રપ, કુષાણ, હૂણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલો, અંગ્રેજો અને ફ્રેન્ચ વગેરે પણ ભારતમાં આવ્યા હતા. પ્રશ્ન 6. ઓસ્ટ્રોલોઇડ પ્રજાના લક્ષણો જણાવો. જવાબ. ઓસ્ટ્રોલોઇડ નિષાદ પ્રજાના લક્ષણો. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. આર્યો તેમને નિષાદ કહેતા હતા. તેમના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. શારીરિક લક્ષણો. તેમનો રંગ શ્યામ કાળો હતો. તેમનું કદ ટૂંકું બેઠું લોથ હતું. તેમનું માથું પહોળું અને નાક ચપટું હતું. સાંસ્કૃતિક અને અન્ય પ્રદાન. તેઓ માટીના વાસણો બનાવવામાં કુશળ હતા. ખેતીકામમાં તેઓ કપાસનું વણાટકામ અને ખેતી, ખાસ કરીને ડાંગરની ખેતી કરતા શીખ્યા હતા. તેઓ ધાર્મિક માન્યતાઓ અને રૂઢિચુસ્ત પરંપરાઓ ધરાવતા હતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાઓનો મોટો ફાળો છે. પ્રશ્ન 7. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથે કહી શકાય. જવાબ. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા એમ નીચેના કારણોસર કહી શકાય. પૂજા અને આરાધના. આર્ય પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ અને વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. સ્તુતિઓની રચના. તેમણે પ્રકૃતિના આ તત્વોને પ્રસન્ન કરવા માટે અનેક સ્તુતિઓ, ઋચાઓની રચના કરી હતી. ધાર્મિક વિધિઓ. સમય જતાં આ સ્તુતિઓમાંથી યજ્ઞાદિ જેવી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં પ્રચલિત થઈ. દેવ સ્વરૂપ. તેઓ પ્રકૃતિના દરેક બળને એક દેવતા તરીકે જોતા હતા, જે તેમની પ્રકૃતિ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા દર્શાવે છે. પ્રશ્ન 8. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. જવાબ. ભારતનો પ્રાકૃતિક વારસો તે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. ભારતનો સાંસ્કૃતિક વારસો તે માનવ સર્જિત ભેટ છે. પ્રાકૃતિક વારસો કુદરતી રીતે અસ્તિત્વમાં આવ્યો છે, જ્યારે સાંસ્કૃતિક વારસોએ માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ અને આવડત દ્વારા વારસો તૈયાર કર્યો છે. પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, સમુદ્ર, વનસ્પતિ અને વન્યજીવોનો સમાવેશ થાય છે, જ્યારે સાંસ્કૃતિક વારસામાં મહેલો, કિલ્લાઓ, મંદિરો, મસ્જિદો, શિલાલેખો અને અન્ય સ્થાપત્યોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો એ કુદરતની રચના છે. સાંસ્કૃતિક વારસો એ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ભાગ છે. પ્રાકૃતિક વારસામાં ઉદાહરણ તરીકે હિમાલય પર્વતમાળા, ગંગા, યમુના નદીઓ વગેરેનો સમાવેશ થાય, જ્યારે સાંસ્કૃતિક વારસામાં ઉદાહરણ તરીકે તાજમહેલ, લાલ કિલ્લો, મોઢેરાનું સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. પ્રશ્ન 9. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો શી છે? જવાબ. ભારતીય બંધારણની કલમ 51 માં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચે મુજબની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. મૂલ્ય સમજવું. આપણે સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની દરેક નાગરિકની ફરજ છે. પર્યાવરણનું રક્ષણ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેમાં સુધારો કરવાની તથા સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે. જાહેર મિલકત. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ છે. સ્મારકોની જાળવણી. ભારતના ઐતિહાસિક સ્મારકો અનેક સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું એ આપણી બંધારણીય ફરજ છે. મિત્રો, અહીંયા આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.